આ જ ક્ષત્રિયોનો રોષ અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર જે છે એ ક્યાંક ભાજપ વિરોધી નારા તો લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રજ્ઞાબા જે ક્ષત્રિય મહિલા આગેવાન છે તેમણે પણ એક વાત કહી છે કે તેઓ ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરશે। આંદોલનકારી પ્રજ્ઞાબાએ નિવેદન આપ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે અને અન્ય લોકોને પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે આહવાન કરવામાં આવશે। આગામી સમયમાં 7 મેના રોજ ગુજરાતની 26 માફ કરશો 25 બેઠકો માટે મતદાન થવાનું છે। એવામાં પ્રજ્ઞાબાનું આ નિવેદન સામે આવ્યું। રૂપાલાએ ફોર્મ પરત નથી ખેંચ્યું, ચૂંટણીમાં તેઓ ચૂંટણી પણ લડવાના છે, ત્યારે ક્ષત્રિય સમાજને આંદોલન પાર્ટ 2 ની શરૂઆત કરી દીધી છે। આ આંદોલન પાર્ટ 2 કેટલું આક્રમક રહેશે અને કેવી રીતે રણનીતિને આગળ વધારવામાં આવી રહી છે, સીધી જ વાત કરીએ પ્રજ્ઞાબા સાથે। પ્રજ્ઞાબા, આંદોલન 2 ની શરૂઆત છે, ધર્મરથની પણ આજે પ્રારંભ થયો છે, કઈ રીતે આનો પ્રચાર તમારા દ્વારા કરવામાં આવશે? અમે અમારી રીતે જે રીતે થઈ શકે એ રીતે પ્રચાર કરી જ રહ્યા છે। ધર્મરથ આજે નીકળી ગયો છે, ગામે ગામ ફરીને જે પ્રચાર કરી રહ્યા છે એનું મને લાગે છે ખૂબ સારું પરિણામ આવશે અને હવે તો ભગવાનના આશીર્વાદ સાથે આ વસ્તુ થઈ રહી છે, તો પરિણામ તો સારું આવવાનું જ છે। અને પ્લસ અમારા ભાઈઓ બધા જાગી ગયા છે, અમારો સમાજ આજે એક થઈ ગયો છે, તો નિશ્ચિત છે કે પરિણામ સારું આવશે જ અને ભાજપને આજ નહીં તો કાલ એની ભૂલ સમજાશે જ તે કે એક ખાલી રૂપાલાના હિસાબે સરકારે શું ભૂલ કરી છે એને ખ્યાલ આવી જ જશે ટૂંક સમયમાં। જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અનેક સમાજે પણ ટેકો જાહેર કર્યો છે, તો હવે આ વિરોધને કેવી રીતે આગળ ધપાવવામાં આવશે? ચૂંટણી પણ હવે નજીક છે, સ્ટેન્ડ હવે ક્લિયર છે કે રૂપાલા જ ઉમેદવાર છે। મેં આપને જેમ કહ્યું એમ કે ધર્મરથ ગામે ગામ ફરી રહ્યો છે, રૂપાલા વિરુદ્ધ જે ભાજપનું જે વોટ ન આપે એના માટે અમે ટ્રાય કરી રહ્યા છીએ, પ્લસ બહેનો બી ઉપવાસ કરી રહ્યા છે, જે ઉપવાસ પહેલાં બી થઈ ગયેલા હતા, આપને બધું જ ખ્યાલ છે। જોહરનો બી અમે બહુ ટ્રાય કરી, એ પણ બધી રીતે અમારી ટ્રાય ચાલુ જ છે। આગળ પણ જેમ ધર્મરથ નીકળ્યો છે શાંતિથી એ કામ થઈ રહ્યું છે, એવી જ રીતે અમારા ભાઈઓ બધા જે છે, અમુક લોકો આક્રમક હોય જ છે, તો એ લોકોને અમે શાંત નથી રાખી શકતા, કારણ કે રાજપૂતનું લોહી છે ઉકળી તો જવાનું જ છે, તો એ ભાઈઓ રસ્તા પર આવી ગયા છે, તો બધા પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે વિરોધ માટે। અને જો આનું પરિણામ જે અમને જોઈએ છે ન આવ્યું તો હજી આક્રમક બનશે, કેટલું બનશે એ તો અત્યારે નથી કહી શકાતું, પણ વધારે ને વધારે આક્રમક બનશે જ જરૂર। એટલે અત્યાર સુધીમાં જે લડત ચાલુ છે, તમામ ચૂંટણી પ્રચારની સમાન ધર્મરથ ફેરવવામાં આવી રહ્યો છે અને પક્ષ વિરોધી મતદાન કરવા માટેની પણ એક સૂચના, એક અપીલ કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ કેટલાક આગેવાનોને પણ મળવા માટેનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, આંદોલનમાં પીછેહટ થાય તે માટેનો પણ પ્રયત્ન છે। એ મુદ્દો શું છે અને એને લઈને શું કહેશો? એ જોઈને એવું લાગે છે કે બંધ બારણે મિટિંગ ઘણી વખત થઈ છે, હવે ત્યારે અમે એવું સાંભળ્યું છે, નોટ શ્યોર કે ભાજપમાં આવી જવા માટે મોટી મોટી ઓફરો આપવામાં આવી છે, એવું અમે સાંભળ્યું છે, હું શ્યોર નથી કહી શકતી, પણ એના ઉપરથી તો એવું લાગે છે કે જાણે સરકારને ડર છે રાજપૂતોનો, તો પછી ઓફર દેવામાં આવતી હશે, એના હિસાબે જ આજે આ થઈ રહ્યું છે બંધ બારણે મિટિંગ, તો એ ડરના હિસાબે હજુ પણ એમ લાગે છે કે રૂપાલા કદાચ જશે। ક્ષત્રિયોનું અપમાન સતત થતું આવ્યું છે, બેફામ વાણી વિલાસ પણ થતા આવ્યા છે અને એક બેફામ વાણી વિલાસ હજી સમવાનું નામ નથી લેતા। હા, એ જોઈને તો એવું જ લાગે કે એક રૂપાલાએ જે ભૂલ કરી છે એ ભૂલ હવે બધાને એમ લાગે છે કે ભાઈ અમે રાજપૂતોનું અપમાન ગમે ત્યારે ગમે ત્યાં કરી શકશું, પણ એનું પરિણામ તો પછી બધાએ ભોગવવું રહ્યું।